જય ગોગા મહારાજ। આજે તમને ગોગા મહારાજ વિશે કેવું છે। ગોગા મહારાજ એટલે ધરણીધર અને ફણીધર ગોગા મહારાજ। અને આજે એવા ગોગા મહારાજ કે જેનો જગતમાં ડંકો વાગ્યો હોય, જે લોકોના ધાર્યા કામ કરતા હોય, એવા ગોગા મહારાજ। અને એવા ગોગા મહારાજ એટલે ઉત્તર ગુજરાતની ધરતી, અને એ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લો અને મહેસાણા જિલ્લાની પડખે જોટાણા તાલુકો, જોટાણા તાલુકાના પડખે કેવા કે નાનું એવું પંખીના માળા જેવડું ગામ ખદલપુર, અને ખદલપુરમાં એવા ગોગા મહારાજ થઈ ગયા કે જેનું નામ સમગ્ર દુનિયા લેતી હોય, સમગ્ર દુનિયામાં અને ભારત વર્ષમાં જેનું નામ લેવાતું હોય એવા ગોગા મહારાજ। અને જેવા તેવા ગોગા મહારાજ નહીં, પણ ખદલપુરની ધરતીમાં બિરાજમાન પશા ઉમેદના ખેતરના ખૂણે જેની એક ડેરી છે એવા ગોગા મહારાજ, અને જેનું નામ છે પશા ઉમેદનો ગોગો। અને એવા ગોગા મહારાજ કે જેની સેવા એમના દીકરાના દીકરા પ્રકાશ ભુવાજી કરતા હોય, અને પ્રકાશ ભુવાજી જોડેથી એવી વાત જાણવા મળી કે જેને વિચારના આવતા હોય અમેરિકાના, ઓસ્ટ્રેલિયાના, કેનેડાના, લંડનના, કોઈ પણ દેશના, અને એવાના કામ કર્યા છે સાહેબ। એના ધામે જઈ અને એના મંદિરે જઈ અને એની સામે આજીજી કરી હોય, અને એવાના વિઝા પાસ થઈ ગયા હોય સાહેબ। એવા એવા કામ કર્યા છે જેને એમ કહેવાય કે કોઈ બેન દીકરી હોય, લગ્ન કરે, 10 વર્ષના વાળા વાયા હોય, બેન દીકરીના ખોળાના ભરાતા હોય, એવી બેન દીકરીઓને ખોળાના ખૂંદનાર આપ્યા છે, એમાં તો પરચા પૂર્યા છે। ગમે એવું દવાખાનું હોય સાહેબ, બધા ડોક્ટરો છૂટી પડ્યા હોય કે હવે આનું કંઈ થાય એવું નથી, અને એવાના દુઃખ મટાડ્યા છે। એટલે અમારા ખદલપુરની ધરતીના પશા ઉમેદનો ગોગો સાહેબ જેવો તેવો નહીં। આજે એટલે કહેવું પડે છે કે કોઈ પણ માણસ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ગમે એને દુઃખ આવે